નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 29. આવતીકાલના એપિસોડમાં આપણે બેબી શોવરની મહેંદી શીખેલા, જેની અંદર મૂકવામાં આવતા નાના પેચીસ શીખેલા, કૃષ્ણ ભગવાન શીખેલા હતા, મોમ ડેડનું પેચ બનાવતા શીખેલા હતા. આજે આપણે શીખવાના છીએ મહેંદીનો કોન કઈ રીતે બનાવવો છે, કેમિકલ વાળી મહેંદી કઈ રીતે, વિધાઉટ કેમિકલની મહેંદી કઈ રીતે, આપણે એને કેટલો ટાઈમ પલાળીને રાખવું, કેવી રીતે બનાવવું, કેવી રીતે નહીં, આજે આપણે એ શીખવાના છીએ. હજી સુધી તમે મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ એ કરો અને જરૂર મારી સાથે જોડો. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, આ રીતે એક પ્લાસ્ટિકનું બાઉલ લેવાનું કે પછી કોઈ પણ ડબ્બો કે એવું કશું લઈ શકો છો. એની અંદર કોરો પાવડર આવી રીતે રહેવાનો છે. પાવડર 5 ફિલ્ટર હશે તો વધારે સારું રહેશે. પછી એમને આ રીતે પાણી નાખતા નાખતા તમારે ધીમે ધીમે એને મિક્સ કરવાનું રહેશે. પાણીની માત્રા જરૂર હોય એટલી જ યુઝ કરવાની છે. એકદમ ઢીલું અત્યારથી નથી કરવાનું. એને આવી રીતે પેક કરીને મૂકી દેજો. જ્યારે તમે 3-4 કલાક રાખો એ પછી એમનો કલર આ રીતનો કસો થઈ જશે. પછી પણ તમને જરૂર પડે એટલું પાણી તમે યુઝ કરો. આ મહેંદી આપણે બુકમાં બનાવીએ છીએ, એ મહેંદી બનાવું છું. જ્યારે તમારે ઓઇલવાળી મહેંદી બનાવવી હોય હાથમાં બનાવવા માટે, જોઈ શકો છો કે આ રીતે એકદમ પતલું લેયર થવું જોઈએ. જ્યારે હાથમાં બનાવવા માટેની જે મહેંદી તમે બનાવો છો તો એમાં મહેંદીનો પાવડર જેટલો લેવો છો એની માત્રામાં, જેમ કે 30 ગણો મહેંદીનો પાવડર લીધો છે, 30 ગ્રામ, તો એની સામે 10 ગ્રામ ઓઇલ અને 10 ગ્રામ પાણી. ઓકે, પછી આ રીતે તમે મિક્સ કરી અને હલાવી દો. આ રીતે એડ કરી દો, એને વ્યવસ્થિત રાખી દો. તમે જોઈ શકો છો કે મેં એમને એના પાઉચમાં ભરું છું. ધીરે ધીરે દબાવની અંદર આજુબાજુમાં જે પણ હોય છે તમે લઈને તમે સાફ કરો. કોન બનાવવાની રીત: એક લંબચોરસ જેવો ટુકડો હોય છે તો એમના સેન્ટરવાળો પાર્ટ લેવાનો છે અને આ રીતે, પણ ખાસ યાદ રાખજો તમારો પોઈન્ટ સાચો છે કે નહીં કેવી રીતે ખબર પડે, તો તમે જોઈ શકો છો કે જ્યારે આ રીતના વી શેપ પડે ને ત્યારે તમારો કોનનો પોઈન્ટ રાઈટ છે એ તમને ખ્યાલ આવી જાય છે. પછી તેને ટેપ લગાવી અને વ્યવસ્થિત રીતે એને પેક કરી દો. પાછળના ભાગથી કોનને ટાઈટ પકડવાનો છે. પેક કરતી વખતે ઢીલું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. પછી તમારું જે પાઉચ છે એને કટિંગ કરી દો. કોન ઊભો રાખીને જ એની અંદર મહેંદી નાખવાની છે, ખાસ ધ્યાન રાખજો. આવી રીતે કોન ઊભો રાખો, પાઉચ ઊભું પકડીને મહેંદી નાખો. પાછળથી પુશ કરીને એમને આગળ ધકેલો. પછી આગળથી મહેંદી ના નીકળે એટલે આગળ ટેપ લગાવો. પાછળ આ રીતે 3 વખત ફોલ્ડ કરો. પછી જ્યાં સુધી મહેંદી ના આવે ત્યાં સુધી ફોલ્ડ કરી પાછળથી લઈ અને આગળ ટેપ લેવાની છે. આ રીતના ખાસ ધ્યાનમાં રાખજો અને એક સાઈડમાં લગાવી દો. તમારો મહેંદીની કોન રેડી છે. જોઈ શકો છો તમે કેટલો સરસ રીતે બન્યો છે. તમે પણ ટ્રાય કરો. તો મિત્રો, આપણે મહેંદી કેવી રીતે બનાવી એ શીખી લીધું છે. રેપર કઈ રીતે ફોલ્ડ કરવું, કોન કઈ રીતે બનાવવા છે. હવે આપણો ઓલમોસ્ટ મહેંદીનો કોર્સ પૂરો થઈ ગયો છે. આપણે હિન્દીમાં આખો કોર્સ પાછો લઈને આવવાના છીએ. આવતીકાલે લાસ્ટ ડે છે તો લાસ્ટ ડેમાં હું એક હેન્ડ પ્રેક્ટિસ કરીને પણ બતાવીશ. તો આવતીકાલે પણ મારી સાથે જોડાજો અને હિન્દીના કોર્સ માટે તમે તૈયાર રહેજો. થેન્ક યુ સો મચ.